કોલ સેન્ટર કૌભાંડના તાર ચાઇના સુધી લંબાયા હોવાનું ખુલ્યા બાદ હવે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 3 થી 4 લાખ ડોલરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। જોધપુરના કોલ સેન્ટર પ્રકરણમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાઇનાથી ડોલર કન્વર્ટ કરી આપતા આકાશ વાધવાની અને રુચિર અંગારિયાની ધરપકડ કરવામાં આવનાર હોવાની હકીકત સામે આવી છે। પોલીસે પકડેલા આકાશ વાધવાણી અને રુચિરની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સો રાજ્યમાં ધમધમતા અનેક કોલ સેન્ટરોના સાથે ડોલર કન્વર્ટના વ્યવહારો કરતા હોવાની કબૂલાત આપી છે। પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ જાણ કરવામાં આવી છે। પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રુચિર તેના સાથીદાર ગત મે માસમાં ચાઇનાના ગુંજાવ પણ જઈ ચૂક્યા છે, જ્યાં ગુંજાવ રાજ્યના ફોસાન નામના વિસ્તારમાં આવેલા એગ્રીકલ્ચર બેંક ઓફ ચાઇનામાં બંનેએ બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું છે। ઉપરાંત ચીનની ઇન્ડસ્ટ્રીયલ ચાઇનીઝ બેંકમાં પણ બંને મિત્રો એકાઉન્ટ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। જે આ ખાસ કરીને રુચિર એટલે કે આરભાઈ છે તે અને આકાશ એ લોકોએ પણ ચાઇનીઝ કંપનીઓની ચાઇનાની અંદર પોતાના હોંગકોંગમાં અને ચાઇનામાં એકાઉન્ટ ખોલાવી દીધેલા હતા। એટલે ત્યાં પર્ટિક્યુલરલી જે કંપનીઓમાં પૈસા જમા થાય એ કંપનીઓના પૈસા એ પોતે જે એકાઉન્ટ હોલ્ડરનું નામ આપે ત્યાં પૈસા જમા થતા હતા। એટલે એ યુઆનના ફોર્મમાં પૈસા જમા થતા હતા અને ત્યાર પછી યુઆનના જે પૈસા ચાઇનાના હોય તે અહીંયા હવાલાથી અહીંયા આપણે ઇન્ડિયામાં આપવામાં આવતા હતા।